31 પહેલા બુટલેગરોના ઢાંઢિયા પાડી ખડકી હાઈવે પર કન્ટેનરમાં ₹23.44 લાખ કેમિકલ ડ્રમના આડમાં ₹7 લાખનો દારૂ ઝડપાયો। કન્ટેનર ચાલકની ધરપકડ સાથે કુલ ₹40.57 લાખનો મુદ્દામાલ કબજે, મહિલા સહિત 2 ઇસમો વોન્ટેડ। પાડીના ખડકી હાઈવે પર કન્ટેનરમાં દારૂનો જથ્થો લઈ જતા પોલીસે એક ઇસમને ઝડપી પાડ્યો હતો। 31ના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે બુટલેગરો દારૂ ઘુસાડવા અનવા કિમિયાઓ અજમાવતા હોય છે। ત્યારે વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન મળેલ બાતમીના આધારે વોચ ગોઠવી હતી। ત્યારે ખડકી નેશનલ હાઈવે નંબર 48 ઉપર કન્ટેનર નંબર RJ14GK2543 આવતા પોલીસે રોક્યો હતો, જેમાં તપાસ કરતા કેમિકલ ભરેલ ડ્રમના આડમાં દારૂની બોટલ નંગ 2664 જેની કિંમત ₹7 લાખનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે કન્ટેનર ચાલક નિસાર જર્જીસ નૂર મોહમ્મદ ખાન રહેવાસી રાજસ્થાનને ઝડપી પાડ્યો હતો અને દારૂનો જથ્થો કેમિકલ ભરેલ ડ્રમ નંગ 48 જેની કિંમત ₹23.44 લાખ કન્ટેનર સહિત કુલ ₹40.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને દારૂમાં સંડોવાયેલ ગીતાબેન જેના પૂરા નામઠામની ખબર નથી અને અન્ય એક ઇસમ સહિત બંનેને વોન્ટેડ બતાવી પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પારડી હાઈવે પર કારમાં ₹2.56 લાખના દારૂની હેરાફેરી કરતા એક બુટલેગર ઝડપાયો, જ્યારે એક ફરાર। દારૂ ભરાવનાર ઉમરગામનો રાહુલ, ભાગી જનાર કુપલ પટેલ વોન્ટેડ, કુલ ₹5.59 લાખનો મુદ્દામાલ કબજે। 31ની પાર્ટી કરવા દારૂની હેરાફેરી બુટલેગરો ખરીદ્યા છે। ત્યારે પોલીસે પારડી મહેતા હોસ્પિટલ સામે હાઈવે પર કારમાં દારૂનો જથ્થો લઈ જતા બુટલેગરને ઝડપી પાડ્યો હતો। વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન મળેલ બાતમીના આધારે પારડી નેશનલ હાઈવે નંબર 48 ઉપર વોચ ગોઠવી હતી। ત્યારે I-10 કાર નંબર GJ15CG5683 આવતા પોલીસે રોકવાનો પ્રયાસ કરતા કારમાં બેસેલ 2 બુટલેગરોને પોલીસને જોઈ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં એક બુટલેગર શિવાંગ ઉર્ફે શિવુ ચંદ્રકાંતભાઈ પટેલ રહેવાસી ગણદેવી નવસારીને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય કૃપલ ઉર્ફે કુક્કુ મગનભાઈ પટેલ રહેવાસી ગણદેવી સ્થળ ઉપરથી ભાગી છૂટ્યો હતો। પોલીસે કારમાં તપાસ કરતા દારૂની બોટલ નંગ 1260 જેની કિંમત ₹2.56 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે આ અંગે પૂછપરછ કરતા દમણથી રાહુલ ઉમેશભાઈ રહેવાસી કલગામ ઉમરગામે ભરાવી આપ્યો હતો અને સુરત લઈ જવાનો હોવાનું જણાવ્યું હતું। પોલીસે ભાગી જનાર ઈસમ કૃપલ અને દારૂ ભરાવનાર રાહુલને વોન્ટેડ બતાવ્યા હતા અને દારૂનો જથ્થો, મોબાઈલ કાર્ડ સહિત કુલ ₹5.59 લાખનો મુદ્દામાલ કબજે કરી પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।